જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કરતૂતો પર્દાફાશ થયો। ઓસા ઘેડ બેઠકના ઉમેદવાર નિલેશ માલમ દારૂના જથ્થા સાથે ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। પરિવર્તનની વાતો કરતી આમ આદમી પાર્ટીનો અસલી ચહેરો જાણે બેનકાબ થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એક તરફ બીજા ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે તો બીજી તરફ આ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત રહેવાને બદલે દારૂના વેપલામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે રેડ પાડીને નિલેશ માલમના કબજામાંથી વિદેશી દારૂની 1, 2 નહીં પણ 96 બોટલો ઝડપી પાડી છે। ઉમેદવાર પોતે જ બુટલેગર નીકળતા શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો। જનતાના પ્રતિનિધિ બનવા નીકળેલા આવા નેતાઓ સમાજને કઈ દિશામાં લઈ જશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે આ ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં સોંપો પડી ગયો છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।